બાડમેરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજસ્થાનનું બાડમેર, જ્યાં પણ ડ્રોન હુમલો નિષ્ફળ કરવામાં આવ્યો છે। રાજસ્થાન પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલું બાડમેર કે જ્યાં વહેલી સવારે હુમલો કર્યો પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો, જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે સવારે 5:15 વાગે બાડમેરમાં ડ્રોન હુમલો નિષ્ફળ બનાવ્યો છે। ડ્રોનને હવામાં તોડી પાડ્યું અને કાટમાળ બાડમેરમાં પડ્યો, જેના દ્રશ્યો જેની તસવીર હમણાં આપે સ્ક્રીન પર જોઈ। આ દ્રશ્યો આપ જુઓ, પાકિસ્તાન તરફથી સવારના સમયે જ્યારે ડ્રોન હુમલો કરવામાં આવ્યો ત્યારે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે આ તમામ હુમલાઓને નિષ્ફળ કર્યા। સવારે 5:15 વાગ્યાની આસપાસ બાડમેરમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેને ભારતે નષ્ટ કર્યો છે, નિષ્ફળ બનાવ્યો છે। રાજસ્થાનના બાડમેરમાં તેનો કાટમાળ પણ જોવા મળ્યો, તસવીરો જોવા મળી, જેમાં પાકિસ્તાનના તોડી પડાયેલા ડ્રોનનો કાટમાળ છે। પાકિસ્તાન ભારત સાથે સંકળાયેલી દરેક બોર્ડર, એ પછી ગુજરાતનું કચ્છ હોય, રાજસ્થાનની બોર્ડર હોય, જમ્મુ કાશ્મીરની બોર્ડર હોય, તમામ જગ્યાએ પાકિસ્તાન હુમલો કરી રહ્યું છે, ભારતને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પણ પાકિસ્તાન સક્ષમ નથી એટલું કે ભારતે પહોંચી વળે।